વિવેકાનંદ વિદ્યાલય મંદિરમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 4 વિદ્યાર્થી ડાકી મિત યોગેશભાઈ, ડાકી ધ્રુવિસા ભાવેશભાઈ, વાજા કાવ્યા ભરતભાઈ અને ચુડાસમા મનન કનુભાઈ DLSS રમતગમતની પરીક્ષાની અંદર પાસ થયા અને વિવેકાનંદ વિદ્યાલય મંદિરનું ગૌરવ વધાર્યું। આ તકે સ્કૂલના શિક્ષકોએ તેમજ કોચ પટેલ સજ્જનબેન મેડમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર I.G. પુરોહિત સાહેબે આ ચારેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। રમતગમતની સ્પર્ધાઓમાં આગળ વધી સ્કૂલ, સમાજ તેમજ પરિવારોનું નામ રોશન કરો એવી શુભકામનાઓ પાઠવી હતી। વિદ્યાર્થીઓએ તમતોડ મહેનત કરી તેમના કોચ સજ્જનબેન પટેલ આ બધા બાળકો ઉપર ખૂબ મહેનત કરી હતી। DLSSની અંદર એડમિશન ચાપરડા મુકામે કરાવવામાં આવ્યું અને વિવેકાનંદ વિદ્યાલય મંદિરનું ગૌરવ વધે એ માટે બધા વાલીઓને નમ્ર વિનંતી કરેલી અને આ 4 બાળકોને ચાપરડા મુકામે ભણતરથી અને હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય અને આ બધા 4 બાળકોના વાલીએ સજ્જનબેન પટેલનો ખૂબ જ આભાર માન્યો। સાથે સાથે કોચ મેડમ સજ્જનબેને બાળકોને પણ પ્રોત્સાહન આપેલું કે તમે વિવેકાનંદ વિદ્યાલય મંદિરનું નામ રોશન કર્યું છે। અને ડૉક્ટર I.G. પુરોહિત, મેનેજિંગ ટ્રસ્ટી, વિવેકાનંદ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ, આજે સહર્ષ જણાવવાનું કે અમારી સ્કૂલ વિવેકાનંદ વિદ્યા મંદિરના 4 વિદ્યાર્થીઓ DLSમાં સિલેક્ટ થયા છે। DLS એ રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી સંસ્થા છે અને વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી સંપૂર્ણ ફ્રી માફી સાથે રેસિડેન્શિયલ સ્કૂલ, કોચિંગ અને ટ્રેનિંગ આપે છે। એમાં અમારા વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય એમાં અમારી સ્કૂલનું પણ એક ગૌરવ છે અને આ વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે અમારી સંસ્થાના કોચ સજ્જનબેન ખૂબ મહેનત કરી છે, જહેમત ઉઠાવી છે અને વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે। વિદ્યાર્થીઓ પણ ખૂબ પરિશ્રમ કરી અને આ પરીક્ષા છે ઉત્તીર્ણ કરી છે। વિદ્યાર્થીઓને પણ હું શુભકામના પાઠવું છું। સજ્જનબેન જે મારા કોચ છે એમને પણ હું શુભકામના પાઠવું છું અને દર વર્ષે અમારે ત્યાંથી વિદ્યાર્થીઓ વધુને વધુ સિલેક્ટ થાય એવા અમારા પ્રયત્ન રહેશે। ધન્યવાદ। હું શ્રી વિવેકાનંદ વિનય મંદિર માંગરોળ એથ્લેટિક્સ ટ્રેનર છું। હું એથ્લેટિક્સમાં કોચિંગ આપું છું વિવેકાનંદમાં। મારા બાળકો 4 DLSમાં સિલેક્શન થયા છે। એમાં પહેલું નામ છે ડાકી મિત, બીજું નામ છે ડાકી કાવ્યા, ત્રીજું નામ છે ડાકી ધ્રુવિસા અને ચોથું નામ છે ચુડાસમા મનન। 4 બાળકો મારા DLS ચાપરડામાં સિલેક્શન થયા છે અને એની પાછળ વાલીઓનો મને સપોર્ટ મળ્યો છે। વાલીઓને પણ હું મને જે સપોર્ટ આપ્યો એમને હું આભાર વ્યક્ત કરું છું। અસ્તુ।